નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું જયદીપ ભંડેરી. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર ટોપિક 9.2.3 નો બીજો ભાગ, જેમાં આપણે અરીસાનું સૂત્ર મેળવીશું, જે ટેક્સ્ટબુક પેજ નંબર 313 અને 314 પર આવેલું છે. વિદ્યાર્થીઓ નોટ અને પેન સાથે લઈને બેસજો. આકૃતિ છે, આગળ જતાં દોરવાની અને જોવાની જરૂર પડે તો મદદરૂપ રહે. તો અરીસાનું સૂત્ર મેળવવા માટે પહેલું કામ આપણે અરીસામાં વસ્તુ અને પ્રતિબિંબ બંને મેળવવા પડે. અહીંયા આપણે એક અરીસો દર્શાવ્યો છે, જેની અંદરની સપાટી પરાવર્તક તરીકે વર્તે છે, અર્થાત અંતર્ગોળ અરીસો આપણે ધ્યાનમાં લઈએ છીએ. અંતર્ગોળ અરીસાનો ધ્રુવ, જેને આપણે પી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, માંથી પસાર થતી અક્ષ, મુખ્ય અક્ષ. અહીંયા એક વસ્તુ મૂકીએ છીએ, જેનું નામ છે વસ્તુ એ બી. ઉપરનો ભાગ છે એ છે, નીચેનો ભાગ બી. પ્રતિબિંબ મેળવવા માટે જુદા જુદા કિરણો આપણે ધ્યાનમાં લેવાના થશે. આ જે અરીસો છે એના માટે મુખ્ય કેન્દ્ર એફ અહીંયા ક્યાંક આવેલું છે, અહીંયા આવેલું છે એનું વક્રતા કેન્દ્ર સી. તો મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર સી. એમાંથી પ્રકાશનું એક કિરણ નીકળે છે. આ કિરણ નીકળે, અહીંયા આપાત થયું એ બિંદુને કહીએ એમ. આપાત થયા બાદ ત્યાંથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આપણા 4 કિરણોમાંનું પહેલું કિરણ હતું, સમાંતર રહીને આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે પહેલું કિરણ લીધું. બીજું કિરણ આપણે લઈએ છીએ સીધું ધ્રુવ પર આપાત થતું એવું, અને એ કિરણ પરાવર્તન પામીને એ જ ખૂણે પરત ફરે છે. ત્રીજા કિરણ તરીકે આપણે લઈએ છીએ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ, જે સીમાંથી પસાર થઈને આપાત થશે, એટલે એના એ જ માર્ગે પરત ફરે છે. એ જ્યાં આપાત થાય છે એ બિંદુને આપણે આપ્યું નામ એન. ત્રણેય કિરણો ભેગા થયા એવું બિંદુ આ થશે. તો ત્રણેય કિરણો ભેગા થયા એવા બિંદુ પાસે પ્રતિબિંબ રચાયું. ક્યાંથી 3 કિરણો લીધા હતા? તો કે ત્રણેય કિરણો એમાંથી નીકળતા હતા. તો આ જે પ્રતિબિંબ મળે છે એ એનું મળશે, એટલા માટે આપણે એને નામ આપીએ એ ડેસ્ક. ત્યાંથી જો આપણે મુખ્ય અક્ષ પર લંબ દોરીએ તો મુખ્ય અક્ષ પર રહેલા બીજા બિંદુ બીનું પ્રતિબિંબ એટલે કે બી ડેસ્ક મળશે. આ રીતે સંપૂર્ણ પ્રતિબિંબ તૈયાર થશે. એ બી વસ્તુ, એ ડેસ્ક બી ડેસ્ક એનું પ્રતિબિંબ. તો પ્રતિબિંબ મેળવ્યા બાદ હવે આપણે એની સાથે સંકળાયેલા પરિમાણો અને સૂત્રના સાબિતી તરફ આગળ વધીએ. તો અહીંયા આપણે સંપૂર્ણ આકૃતિ જે સમજીએ એને અહીંયા દોરી છે. હવે આમાંથી આપણે જેટલો જરૂરી છે એટલો ભાગ આપણે અલગ પાડીએ છીએ. પહેલો ભાગ આપણે અલગ પાડીએ છીએ આ મુજબ. ધ્યાનથી જો વિદ્યાર્થીઓ, એ ડેસ્ક બી ડેસ્ક એફ પી એમ, એ ડેસ્ક બી ડેસ્ક એફ પી એમ, અને એમથી એ ડેસ્ક સુધી એક જ સીધી રેખા છે એ આવે છે, એ દર્શાવેલું છે આપણે. તો આખી આકૃતિમાંથી આટલો ભાગ આપણે અલગ તારવ્યો. આ ભાગમાં હવે ત્રિકોણ બન્યા એ ડેસ્ક બી ડેસ્ક એફ, અને બીજું ત્રિકોણ બને છે એમ પી અને એફ. બંને ત્રિકોણ માટે આપણે એમના સંબંધો નક્કી કરવા છે. તો ધારો કે અહીંયા જે ખૂણો છે એ ખૂણો એને હું θ1 નામ આપું, તો વિદ્યાર્થીઓ એ સ્પષ્ટ જે છે, આ ખૂણો θ1 થાય તો આ તો ચોકડી ક્રોસ જ છે. તો આ ખૂણો પણ કેટલો થવો જોઈએ? θ1. તો બે ખૂણા સરખા થયા. એ ડેસ્ક એફ બી ડેસ્ક, એ ડેસ્ક એફ બી ડેસ્ક. પછી બીજો ખૂણો છે એમ એફ
પી બંને સરખા, એને આપણે નામ આપ્યું θ1. ટેક્સ્ટબુકમાં આવું નામ આપેલું નથી, પણ આપણે સરળતા રહે એટલા માટે આપણે આવું નામ આપીએ છીએ. હવે એના માટે tan θ1 શોધીએ તો પેલો ત્રિકોણ છે A ડેસ્ક B ડેસ્ક F માટે tan θ1 સામેની બાજુ કેટલી થશે તો કે B ડેસ્ક A ડેસ્ક, પાસેની બાજુ કેટલી થશે તો કે B ડેસ્ક થી F. બીજા ત્રિકોણ માટે એટલે કે MPF માટે આ જે ત્રિકોણ છે એના માટે θ1 ની સામેની બાજુ PM અને પાસેની બાજુ FP, તો PM ના છેદમાં FP. આને ગોઠવીએ, સામે સામે આ બંનેના સ્થાન બદલાવીએ તો થશે B ડેસ્ક A ડેસ્ક PM ઇઝ ઇક્વલ ટુ B ડેસ્ક F ડેસ્ક અપોન FP. આ મુજબ આપણને સાદુરૂપ મળે છે. અહીંયા ધ્યાનથી જોઈએ તો BA આ જે ઊંચાઈ છે ત્યાં એની સામે આવેલું બિંદુ M છે, બીની સામે આવેલું બિંદુ P છે, એટલે જેટલું અંતર B થી એનું થશે એટલું જ અંતર P થી એમનું થશે. એટલે BA ઇઝ ઇક્વલ ટુ PM હોવાથી આપણે અહીંયા B ડેસ્ક A ડેસ્ક ના છેદમાં PM ના સ્થાને BA લખીશું. બાકીનો ભાગ B ડેસ્ક F અપોન FP એમનેમ રાખીશું. અહીંયા આપણે આ એક વિભાગનું એનાલિસિસ પૂર્ણ કર્યું. આવો જ બીજો પાર્ટ આપણે અલગ પાડીએ. એના માટે આ સમીકરણને આપણે એક અહીંયા દર્શાવી દઈએ. બીજો ભાગ ધ્યાનથી જો વિદ્યાર્થીઓ, A B થી P સુધી મૂળ આકૃતિમાં A B P, નીચેનો સેક્શન છે P થી B ડેસ્ક અને B ડેસ્ક થી A ડેસ્ક, A ડેસ્ક B ડેસ્ક P. હવે ફરી પાછું અહીંની જેમ ખૂણો, અહીંયા જો બનતો ખૂણો ધ્યાનમાં લેશું તો એ ખૂણાને આપણે નામ આપીએ θ2. તો આપાત કિરણ જેટલો ખૂણો બનાવે એટલો જ ખૂણો પરાવર્તિત કિરણ બનાવે. તો જો આ ખૂણો θ2 હશે તો નીચે પણ ખૂણો કેટલો થશે θ2. તો હવે બંનેના એનાલિસિસ ઉપર આગળ વધીએ. ત્રિકોણ A P B એક ત્રિકોણ, નીચેની તરફનો બીજો ત્રિકોણ A ડેસ્ક B ડેસ્ક P, એ બંનેમાં ખૂણો APB અને બીજો ખૂણો થાય છે A ડેસ્ક PB ડેસ્ક સરખા, જેને આપણે નામ આપ્યું છે θ2. tan θ2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ થાય B થી A. બીજા ત્રિકોણ માટે પહેલા લખ્યું છે તો ત્યાંથી ચાલુ કરીએ. B ડેસ્ક અપોન A ડેસ્ક, B ડેસ્ક A ડેસ્ક છે સામેની બાજુ થઈ, પાસેની બાજુ કેટલી થશે B ડેસ્ક P. બીજા ત્રિકોણ માટે θ2 સામેની બાજુ B થી A, પાસેની બાજુ P થી B. તો આ બંને માટેના આપણને સંબંધો મળ્યા. એને પણ ગોઠવીએ, સામે સામે બદલાવીએ તો B એ અહીંયા છેદમાં આવી જશે તો B ડેસ્ક P છે સામે અંશમાં આવી જશે. B ડેસ્ક A ડેસ્ક અપોન BA ઇઝ ઇક્વલ ટુ B ડેસ્ક P અપોન BP. આ જે સમીકરણ છે એને આપણે કહીએ 2. તો ધ્યાનથી જોશો વિદ્યાર્થીઓ તો અહીંયા ડાબી બાજુ B ડેસ્ક A ડેસ્કના છેદમાં BA, અહીંયા પણ B ડેસ્ક A ડેસ્કના છેદમાં BA. ડાબી બાજુ બંનેમાં સરખી છે, 1 અને 2ની ડાબી બાજુ સમાન છે, તો જમણી બાજુ પણ સમાન જ થાય. અહીંયા જમણી બાજુ છે B ડેસ્ક F ના છેદમાં FP, સમીકરણ 2ની જમણી બાજુ છે B ડેસ્ક P ના છેદમાં BP. B ડેસ્ક F અપોન FP ઇઝ ઇક્વલ ટુ B ડેસ્ક P અપોન BP. નેક્સ્ટ પાર્ટ ઉપર જઈએ તો ફરી પાછી આકૃતિ આપણે હાજર કરી દીધી. B ડેસ્ક F અપોન FP ઇઝ ઇક્વલ ટુ B ડેસ્ક P અપોન BP. આ સમીકરણ આપણે છેલ્લે મેળવ્યું હતું. હવે B ડેસ્ક F ની વાત કરીએ તો B ડેસ્ક F એટલે કેટલું અંતર થશે? આટલું અંતર થાય છે. આ અંતર
મારે એવા સ્વરૂપમાં ફેરવવું છે જેથી સમીકરણમાં બીજા કોઈ પણ ભાગનો ઉલ્લેખ હોય. તો બી ડેસ્ક એફ સાથે સંકળાયેલા ભાગમાં એફ પી આવે છે, બી ડેસ્ક પી આવે છે અને બી પી આવે છે. તો હું અહીંયા એવું લખી શકું કે ટોટલ આ જે વિભાગ છે એટલે કે બી ડેસ્ક પી છે એમાંથી એફ પી બાદ કરી નાખું. ટોટલ બી ડેસ્ક પીમાંથી એફ પી બાદ કરી નાખું તો બાકી શું વધે? તો બાકી વધશે બી ડેસ્ક એફ. તો બી ડેસ્ક એફની જગ્યાએ લખ્યું છે બી ડેસ્ક પી માઇનસ એફ પી છેદમાં એફ પી એઝ ઇટ ઇઝ, સામે બી ડેસ્ક પી એઝ ઇટ ઇઝ છેદમાં બી પી એઝ ઇટ ઇઝ. તો અહીંયા આપણે આ રીતે સાદુરૂપ સરળ કર્યું. હવે એને અનુસંધાને અંતરો આપણે જોઈએ. તો અહીંયા દરેક અંતરો ધ્રુવથી માપવાના હોવાથી સંદર્ભ બિંદુ ધ્રુવ પાસે આપણે એક લાઈન દોરી લીધી. સૌપ્રથમ પ્રતિબિંબ પાસે પહોંચીએ તો આ પ્રતિબિંબ જ્યાં આવેલું છે એ નું ધ્રુવથી જે અંતર છે પ્રતિબિંબ અંતર થશે. પ્રતિબિંબ અંતરની સંજ્ઞા થાય છે વી. ત્યારબાદ મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ સુધીનું જે અંતર છે એને આપણે સંજ્ઞા દર્શાવીએ છીએ સ્મોલ એફ વડે. પછી વસ્તુ સુધીનું અંતર એટલે કે વસ્તુ અંતર દર્શાવીએ છીએ સ્મોલ યુ વડે. તો આ રીતે સ્મોલ એફ એટલે કે કેન્દ્ર લંબાઈ, સ્મોલ વી પ્રતિબિંબ અંતર અને સ્મોલ યુ વસ્તુ અંતર આપણે અહીંયા દર્શાવ્યું. તો બી ડેસ્ક પી કેટલા થશે? બી ડેસ્ક પી, બી ડેસ્કથી પી વી થશે. ચાલો આપાત કિરણની દિશા, આપાત કિરણ જમણી તરફ, બીજું આપાત કિરણ એ જમણી તરફ, ત્રીજું આપાત કિરણ એ જમણી તરફ. જ્યારે પ્રતિબિંબ અંતરના માપનની દિશા ડાબી તરફ, વિરુદ્ધ દિશા માઇનસ નિશાની સાથે લખીશું. ત્યારબાદ એફથી પી અંતર, એફથી પી અંતર એટલે સ્મોલ એફ એ પણ આપાત કિરણની ગતિની દિશા જમણી બાજુ છે, જ્યારે આ દિશા ડાબી બાજુ હોય વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ સંજ્ઞા સાથે મૂકીશું. છેદમાં ફરી પાછું એફ પી જ છે એટલે માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ બી ડેસ્ક પી તરીકે આપણે માઇનસ વી અહીંયા લીધા છે. બીથી પી આ બી છે, બીથી પી એટલે વસ્તુનું અંતર. વસ્તુ અંતર પણ ડાબી બાજુ એટલે કે આપાત કિરણની વિરુદ્ધ માપીએ છીએ એટલે ત્યાં પણ આપણે ઋણ સંજ્ઞા રાખીશું. આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ દરેકમાં ઋણ સંજ્ઞા આવી, દરેકમાં ઋણ સંજ્ઞા આવી તો બધી બાજુ કોમન કેન્સલ થાય તો અંશમાં રહે વી માઇનસ એફના છેદમાં એફ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ રહેશે વીના છેદમાં યુ. આ મુજબ આપણને સાદુરૂપ મળે. હવે વ્યક્તિગત છેદ આપી દઈએ. વીના છેદમાં એફ માઇનસ એફના છેદમાં એફ, સામેનો પાર્ટ વીના છેદમાં યુ એઝ ઇટ ઇઝ. વીના છેદમાં એફ એમનેમ રહેશે, એફના છેદમાં એફ 1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ વી અપોન યુ થશે. વી અપોન એફ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ વી અપોન યુ. આવા સ્વરૂપ સુધી આપણે પહોંચ્યા છીએ. હવે વી અપોન એફ એમનેમ રાખીએ, માઇનસ 1ને જમણી બાજુ જવા દઈએ તો પ્લસ 1 થઈ જશે. વી અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વી બાય યુ. તો આ સમીકરણને વી વડે ભાગી નાખીએ એટલે કે વી બાય એફના છેદમાં વી મૂક્યો, એવી રીતે 1ના છેદમાં વી મૂકીશું અને વી અપોન યુના છેદમાં પણ વી મૂકીશું. વી કેન્સલ તો બાકી વધ્યું 1 અપોન એફ, 1 અપોન વી એમનમ, અહીંયા બાકી રહેશે 1 અપોન યુ. તો આ જે સમીકરણ મળ્યું એ અરીસાનું સમીકરણ થશે. 1 અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વી પ્લસ 1 અપોન યુ. વિદ્યાર્થીઓ આકૃતિ દોરી અને પ્રોપર ગણતરી કરજો. સંપૂર્ણપણે ભૂમિતિ જ છે, પ્રેક્ટિસ કરવાથી સરળ રહેશે. પ્રેક્ટિસ ન કરીએ માત્ર વાંચીએ તો તકલીફ પડે
એટલે થિયરી પૂરી થાય એટલે ફરી એક વખત વિડીયો સંપૂર્ણ જોઈ આકૃતિ દોરી તમારી રીતે આ સૂત્ર મેળવવા માટેનો પ્રયત્ન કરો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી અન્ય મિત્રોને શેર કરો.